મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામેત આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આજે નવરાત્રિનો પહેલો દિવસ થઈ ગયો છે, આવતીકાલે બીજો દિવસ છે। તો આપણે બીજા દિવસે માતાજીની આરાધના કઈ રીતે કરીશું એ આપણે જાણીશું। તો મિત્રો, હું જે તમને કહેવા માટે જઈ રહ્યો છું એ બહુ ઉત્તમ અને બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે, જે માતાજીનો પાઠ છે। એ તમે પાઠ કરશો તો સમજી લો કે શરીરમાં તમારે કોઈ દિવસ કોઈ પણ પ્રકારના રોગ આવશે નહીં। આજે આપણે જોઈએ છીએ કે દરેકને શરીરમાં નાના મોટા કોઈના કોઈ રોગચાળા હોય છે, નાની મોટી કોઈના કોઈ એલર્જીઓ હોય છે। તો આપણે આ બધામાંથી દૂર થવા માટે આપણે શું કરવું જોઈએ? તો સવારે નવરાત્રિના દરમિયાન સવારે નાહી ધોઈ અને તમારે માતાજીની આગળ ઘીનો દીવો કરવાનો, ઊભી વાટનો, અને એની સાથે ધૂપ કરવાનું છે। અને ધૂપ કરી અને એક જ આસન આપણે લેવાનું છે। આસન એટલે પહેલા દિવસે, નવરાત્રિના દિવસે તમે આસન લેવો છો એ જ આસન ઉપર જ તમારે બેસવાનું। જો બની શકે તો તમારે સમય પણ એક જ રાખવાનો કે આજે સવારે 7 વાગે, 8 વાગે, 5 વાગે, 6 વાગે, અથવા તો સાંજે 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે, જે પણ તમને ટાઈમ જે સુટેબલ હોય એ ટાઈમ તમે એક પસંદ કરો અને તમારે પાઠ કરવાનો છે। અને એ પાઠ આપણે કરીશું તો સમજી લો કે આપણા શરીરમાંથી બધા રોગ ગાયબ થઈ જશે। અને આ વસ્તુ બહુ ઊંચા પ્રકારની છે। આપણા શરીરની અંદર એક એક કણની અંદર, એક એક વસ્તુની અંદર માતાજી આપણી રક્ષા કરે છે। આંખોની રક્ષા કરે છે, આંખની અંદર જે નસો છે તેની રક્ષા કરે છે, આપણા નખ છે નખની રક્ષા કરે છે, વાળની રક્ષા કરે છે, ઉપરનું તાળવું, નીચેનું તાળવું, જીભ, આપણો ગુહ્ય ભાગ, આગળનો ભાગ, પાછળનો ભાગ, ચામડી, મજ્જા, એટલે કે અંદર શરીરની અંદર પણ માતાજી આપણી રક્ષા કરે છે। તો આપણે જો આ પાઠ દરરોજ કરીશું નવરાત્રિ પછી પણ, તો શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં આવે, એ હું તમને ચોક્કસ ગેરંટી સાથે કહું છું। તો આપણે કયો પાઠ કરવાનો છે? તો એ પાઠનું નામ છે દેવી કવચ, જે હિન્દીમાં પણ તમે કરી શકો છો, ગુજરાતીમાં પણ કરી શકો છો, અને સંસ્કૃત તમે વાંચી શકતા હોય તો સંસ્કૃતમાં પણ તમે એ પાઠ તમે કરી શકો છો। અને પાઠ દરમિયાન આપણે શુદ્ધ વસ્ત્ર પહેરીને જ કરવાના। સાંજે તમે કદાચ કરો તો આપણે પૂજાના જે તમે વસ્ત્રો કદાચ જો તમે નક્કી કર્યા હોય તો આપણે પૂજા પાઠ કે પાઠ કરવા બેસીએ ત્યારે હંમેશા એ શુદ્ધ વસ્ત્રો જ આપણે પહેરવાના। બહેનો હોય તો એમને લાલ અથવા ઓરેન્જ અથવા તો એવા કંઈક પ્રકારની સાડી પહેરવાની। જે ભાઈઓ હોય તો એમણે સફેદ અથવા તો પીળા કલરના અથવા લાલ કલરના કપડાં પહેરી અને આ પાઠ કરવાનો છે। આ પાઠ કરવાથી ચોક્કસ તમારા શરીરમાંથી રોગો બધા દૂર થઈ જશે। પાઠનું નામ છે દેવી કવચ। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।